આજે સમગ્ર દેશમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં રાજપીપળા ખાતે સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ બાજુમાં આગ લાગવાની ઘટનાને પગલે સિવિલિયન્સ દ્વારા ફાયર વિભાગ અને પોલીસને જાણકારી આપવામાં આવી હતી। ત્યારે તુરંત જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી। સાથોસાથ સંકલન કરીને પોલીસ વિભાગ, ડિફેન્સ વિભાગ સહિતની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી કરવાનું સફળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસે ગણતરીની મિનિટોમાં સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી નાગરિકોને બહાર સલામત કાઢી લીધા હતા અને ત્યારબાદ મોક ડ્રીલ અંગે નાગરિકોને વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી। नमस्कार, मैं एएसपी राजपीपला लोकेश यादव। अभी जो पूरे देश भर में आज मॉक ड्रिल का आयोजन किया गया है, उसी के अंतर्गत यहाँ सूर्य प्लाजा पर राजपीपला में ये एक फायर ड्रिल का आयोजन किया गया है, जिसके अंदर जो हमें वर्दी मिली कि सूर्य प्लाजा कॉम्प्लेक्स में आग लगी है, जिसके अंतर्गत सारे एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट, चाहे वो फायर डिपार्टमेंट हो, एम्बुलेंस हो, पुलिस हो, उसने तुरंत कार्रवाई करी है। ये एरिया पूरा कॉर्डन ऑफ कर दिया गया है ताकि किसी भी कैजुअलिटी या प्रॉपर्टी को लॉस से बचाया जा सके और इवैक्यूएशन और बाकी प्रोसेस अमल में लाया गया। એમાં આજે જે સમગ્ર રાજ્યમાં મોક ડ્રીલ કરવામાં આવી રહી છે, ત્યાં ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા દ્વારા ફાયર ડ્રીલ કરવામાં આવી છે। તેમાં અમને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ એવો આવ્યો કે સૂર્ય પ્લાઝા પાસે આગ લાગી છે, તો નગરપાલિકાની ટીમને મેસેજ મળતા જ 5 મિનિટમાં અહીંયા સ્થળ પર આવી ગઈ છે। સ્થળ પર આવીને તરત જ 3 મિનિટમાં આગ બુઝાવી નાખવામાં આવી છે। સ્થળ પર કોઈ કેઝ્યુલિટી નથી અને જેનો રિપોર્ટ તંત્રને કરવામાં આવ્યો છે। મોક ડ્રીલ પાછળનો એવો હેતુ એ છે કે કોઈ પણ દુર્ઘટના ઘટે તો તંત્ર એક સંકલન રાખીને એ જે ઘટના હોય તે ઘટનાને આપણે નિવારી શકીએ।